ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ચોથો અધ્યાય 7. દેવીના મહિમાનું વર્ણન. વ્યાસજી બોલ્યા, જન્મેજય, પૃથ્વીને ભાર મુક્ત કરવી એ તો માત્ર નિમિત્ત હતું. યોગ માયાનું વિધાન માનીને ભગવાન વિષ્ણુ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. પ્રાચીન સમયની વાત છે. યમુના નદીના મનોહર તટ ઉપર મધુવન નામનું એક વન હતું. યયાતિના એક વંશનું નામ શૂરસેન હતું. મહારાજ, તેઓ મથુરાના રાજા થયા હતા અને ત્યાંનો વૈભવ ભોગવવાનું તેમને સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. વરુણના શાપ પ્રમાણે કશ્યપજી તેના જ વંશ શૂરસેન બીજાના પુત્ર બનીને તે પાવન નગરીમાં પધાર્યા. વસુદેવ નામથી તે પ્રસિદ્ધ થયા. તે સમયે ત્યાંના રાજા ઉગ્રસેન હતા. તેમના પુત્રોમાં જે સૌથી મોટો હતો તે કંસ નામથી પ્રખ્યાત થયો. વરુણે અદિતિને પણ શાપ આપ્યો હતો, એટલે તે પણ પૃથ્વી ઉપર પધાર્યા. તેમણે દેવકને પિતા બનવાનો અવસર પ્રદાન કર્યો. તે દેવકી નામે પ્રસિદ્ધ થયા. મહાત્મા દેવકી પોતાની પુત્રી દેવકીના લગ્નમાં વસુદેવની સાથે કર્યા. તેમના જ પુત્ર રૂપે શ્રી કૃષ્ણનો અવતાર થયો. શ્રી કૃષ્ણે કંસ વગેરે અનેક રાક્ષસોનો વધ કરીને પૃથ્વીનો ભાર હળવો કર્યો તથા દ્વારકા નગરીમાં જઈને વસ્યા. ઓમ નમઃ શિવાય. અધ્યાય સંપૂર્ણ.